પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો રેડી બધા છોકરાઓ દાખલો કરવા માટે? લાઈવ વાળા લખાઈ ગયું દીકરાઓ બધાને? દાખલા નંબર 9 આપણે કરીએ છીએ. દાખલા નંબર 9 આ સરસ મજાનું લખી લેવાનું છે. એવડો મોટો દાખલો પૂછાતો નથી તો સાહેબ કરાવો શું લેવાનું, નહીં કરાવું તો તમે એમ થયો કે સાહેબ કપાઈ નાખે છે એને, એટલે કરી નાખીએ છીએ. 2 મિનિટ થશે. રેડી? હું તમારા લોકોની કોમેન્ટ વાંચવા માટે લાઈવ જોઈન થઈ જાઉં છું એટલે તમારી કોમેન્ટ વાંચી શકો. જવાબ બધા આપવાનું છે. તમારે કિંમત કોમેન્ટમાં લખતી જવાની છે અને હારવાર તમારે મને કહેતી જવાનું છે એટલે હું લખતો જાઉં. હાલો રેડી, શરૂ કરીએ. દાખલો લખાઈ ગયું બધાને? કોઈ બેનને બાકી નહીં? હાલો કહેતા જાઓ. તો શરૂઆત કરીએ આપણે તુલનાત્મક પત્રક 2017 અને 2016. એટલે પહેલા આવશે અહીંયા 2016 અને પછી આવશે 2017. પછી વધારો ઘટાડો. હાલો શરૂઆત કરીએ શેર મૂડીથી. બોલો શેર મૂડી કેટલી છે? 20 લાખ. મને બોલતા જજો. આ ચોપડી જેની હોય એની તમારે કોમેન્ટમાં લખતું જવાનું છે. શેર મૂડી કેટલી છે? 2016 માં 22 લાખ. બરાબર ને? 17 લાખ. 2017 માં 22 લાખ. કેટલા લાખનો વધારો થયો ભાઈ? 5 લાખ. બરાબર ને? 22 માંથી 17 જાય એટલે કેટલા થાય? 5 લાખ. હાલો ટકાવારી ગોતીએ. કેમ ગોતાય? 5 લાખ ભાગ્યા 17 લાખ ગુણ્યા 100. કોમેન્ટમાં આન્સર કેટલા આવે? 5 લાખ ભાગ્યા 17 લાખ ગુણ્યા 100. હાલો પેન હાલવી જોઈએ, કેલ્ક્યુલેટર હાલવું જોઈએ અને કોમેન્ટમાં જવાબ હાલવો જોઈએ. હવે આ ઇક્વિટી શેર મૂડી હતી ને? ઓકે, મેં શેર મૂડીમાં ઠપકા દીધી. પ્રેફરન્સ શેર કેટલા? ચાલો જોવો ઝડપથી. 12 લાખ. ઓકે, 2016 માં 2017 માં 10 લાખ. ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો ભાઈ? 2 લાખનો. ટકાવારી ગોતાલો. 2 લાખ ભાગ્યા 12 લાખ ગુણ્યા 100. ઘટાડો થયો એટલે કાઉન્સમાં રાખ્યા. કેટલા? 16.67. ઘટાડો થયો એટલે કેમાં રાખવાનું? કાઉન્સમાં. હાલો મારી હારો લખતા જ જાજો. પછી આપણે વ્યાજે સામાન્ય અનામત. સામાન્ય અનામત કેટલી છે જુઓ? 2 લાખ. 2016 માં. બરાબર ને? સામાન્ય અનામત 2 લાખ. હાલો 2017 માં 2,40,000. વધારો થયો કેટલાનો? 40,000. ટકાવારી કેમ? તો કે 40,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100. હાલો કેટલો? 20. લખતા જ જાજો હારોહાર. એના પછી નફા નુકસાન ખાતું. હાલો 2016 માં 1,80,000. 2017 માં 2,10,000. 30,000 નો થયો વધારો. હાલો ભાઈ ટકાવારી ગોતો. 30,000 ભાગ્યા 180 ગુણ્યા 100. 16.67. હાલો દીકરાઓ. હવે એના પછી આવી જઈએ 10% ડિબેન્ચર. ડિબેન્ચર કેટલાના છે? 8 લાખ. 2016 માં. 17 માં 6 લાખ. 2 લાખ નો થઈ ગયો ઘટાડો. તો કરો હાલો 2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100. 25%. ઓકે ચલો. 10% ડિબેન્ચર. પછી ટૂંકા ગાળાની જવાબદારી 16 માં 45,000. 17 માં કેટલી થઈ? 90,000. કેટલાનો વધારો થયો? તો કે ભાઈ 45,000 નો વધારો થયો. તો 45,000 ભાગ્યા 45,000 ગુણ્યા 100. 100%. આ ઘટાડો થયો ને એટલે આ આવશે કાઉન્સમાં. 8 લાખ માંથી 6 લાખ થયા એટલે કાઉન્સમાં આવશે. હાલો વેપારી દેવા 2016 માં 1,35,000. 2017 માં કેટલા જોવો? 90,000. ઘટાડો. કેટલાનો ઘટાડો? 45,000 નો ઘટાડો. કરો હાલો 45,000 ભાગ્યા 135 ગુણ્યા 100. 33 પોઈન્ટ. ઘટાડો એટલે કેમાં રાખવાનું? કાઉન્સમાં. 33.33. એના પછી અન્ય ચાલુ જવાબદારી 2016 માં કેટલો? 70,000. હાલો પછી પાછા 70. નો વધારો નો ઘટાડો. હાલો કરો કુલ સરવાળો બધાયનો. 2016 નો સરવાળો તો આપણને આપ્યો જ હોય ને? જો 2016 નો સરવાળો કેટલો આપ્યો છે? એમાં આપેલો જ છે 43,30,000. 2017 માં 45 લાખ. 45 માંથી 43 30 માઇનસ કરી નાખો. 1,00,000
70,000. હાલો હવે ટકાવારી ગોતી નાખો, વાર્તા પૂરી થાય. 1,70,000 ભાગ્યા 43 30 ગુણ્યા 100 3.93. લ્યો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. આ થઈ ગઈ આપણે જવાબદારી. હવે મિલકતની. હાલો ભાઈ બોલો, દ્રશ્ય મિલકત યંત્ર કેટલાના છે 2016 માં? 15 લાખ. 17 માં 16 લાખ. કેટલા લાખ નો વધારો થયો ભાઈ? 1 લાખ. તો 1 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100. 1 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100 6.67. હાલો ફર્નિચર 2016 માં કેટલાનું? 5 લાખ. 17 માં 6 લાખ. એમાંય વધારો થયો 1 લાખ નો. શાબાશ. હાલો 1 લાખ ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે કેટલા ટકા? 20%. હાલો પાઘડી 2016 માં 1 લાખ. 17 માં 80,000. 20,000 ડોહા ઘટ્યા. ડોહા ઘટે તો ડોહાને રાખવાના કાઉન્સમાં. 20,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 20% કાઉન્સમાં. હાલો પેટન્ટ 7,30,000. 17 માં 7,50,000. 20,000 નો ડોહો થયો વધારો. તો 20,000 ભાગ્યા 730 ગુણ્યા 100 2.74. શાબાશ. હાલો હવે બિનચાલુ રોકાણો જોવો કેટલાના છે. બિનચાલુ પેલા તો સ્ટોક જોઈએ ને માં. હાલો સ્ટોક કેટલાનો છે કે બિનચાલુ રોકાણો છે તે? આ કેટલા છે? 8 લાખ. 17 માં 9 લાખ. કેટલાનો વધારો? આ તો કરો 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100 12. લખતી જશ ને હારવાર લખતા જજો, પછી ટાઈમ નથી. હારવાર લખતા જ જજો, લખવાનો ટાઈમ નહીં મળે. દાખલો બીજો શરૂ થશે. સ્ટોક કયો છે? કેટલાનો છે 2016 માં? 1,60,000. 17 માં 1,80,000. કેટલાનો વધારો? 20,000. હાલો 20,000 ભાગ્યા 160 ગુણ્યા 100 કરો ઝડપથી કોમેન્ટમાં જવાબ. કેટલો આવ્યો ભાઈ? 12.50. અજય બરાબર છે દીકરા, 12.50. ઓકે. વેપારી લેણા કેટલાના છે? 2 લાખના. ઓકે 2016 માં. 17 માં 1,80,000. 20,000 નો થઈ ગયો ઘટાડો. ઓકે કરો ગો. હાલો 20,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 100 10% ઘટાડો છે એટલે કાઉન્સમાં. હાલો ચાલુ રોકાણો કેટલા? ચાલુ રોકાણો જવાબ 2 લાખ. હાલો પછી 1,40,000. હાલો કેટલાનો ઘટાડો થયો ભાઈ? 1,30,000 નો ઘટાડો. હાલો 130 ભાગ્યા 270 ગુણ્યા 100 ઘટાડો છે એટલે કાઉન્સમાં. બોલો ટકા, બોલો ટકા કોમેન્ટમાં જવાબ. શું છે ભાઈ? રોકડ અને રોકડ સમકક્ષ 2016 માં 70. 17 માં નો વધારો નો ઘટાડો ડેશ. હાલો આનો 2016 નો ટોટલ આપ્યો જ હોય 43,30,000. હાલો 17 માં 45 લાખ. વધારો ઘટાડો 1,70,000. ટકાવારી ગોતાલો 170 ભાગ્યા 43,30,000 તો ઉપર આવ્યો ઈ જ આવે ભાઈ 3.93. વાર્તા થઈ ગઈ પૂરી. યાદ રાખો ઉપરનો આ જવાબ 43 30 45 71 ને 3.93 નીચે ઈ જ થવો જોવે. અલગ અલગ થાય તો સમજવાનો ડખો છે, ક્યાંક લોચા પડ્યા છે, બાકી ભેગું થઈ જ જાય, કઈ વાંધો આવે નહીં. હાલો ડન છે, ક્લિયર દીકરાઓ? 10મો દાખલો તો આપણે ઓલરેડી કરી ચૂક્યા હતા હે ને. હવે આવ્યો આપણે દાખલા નંબર 11. હાલો હું કીધું શિવાની કંપની લિમિટેડ 31/3/2016 ના રોજ અને 31/3/2017 પાકા સર્વે અને તુલનાત્મક પત્રક આપવામાં આવ્યું અને ખૂટતી વિગતો શોધો. અમે ક્યાં ખૂટતી વિગતો છે? આ રકમ બીજી ને આ બીજું એવું લાગે છે. એવું જ છે ને? હા. 11મો દાખલો કયો છે? નીચે આપેલા 2 વર્ષના નફા નુકસાનના 11 રકમમાં હેડિંગ એવું છે, નીચે આપેલા 2 વર્ષના નફા નુકસાન પત્રક પરથી નફા નુકસાન સમાન માપન ગોતવાનું છે. નફા નુકસાન સમાન માપન. હાલો લખવાની શરૂઆત કરીએ. આની જેવો દાખલો કયો છે ખબર છે? હાય વિગત આમાં ચેન્જ આવશે હો ભાઈ. હાલો ઉદાહરણ આની જેવો દાખલો કરીએ. સમાન માપન પત્રકનો પહેલો દાખલો કાઢો, પછીનો વધારો ઘટાડો
વધારો ઘટાડો અત્યાર લગી આપણે કરતા હતા તુલનાત્મક પત્રક હતું. હવે આપણે કરીએ સમાન માપન પત્રક. સમાન માપન પત્રકને વેચાણને 100% લેવાનું અને એની સાથે બીજા બધાની ટકાવારી ગોતવાની. કઈ રીતે જો સમજાવું. કેટલું પેજ નંબર કીધું 100 ને જો આ દાખલો રહ્યો નફા નુકસાનનું સમાન માપન પત્રક. જો અહીંયા ધ્યાન રાખો, પેલા સમજી લ્યો એટલે પછી ધબાધબી બોલાવી શકો. અહીંયા જે છે ને વેચાણની ઉપજ એને 100% લેવાની 2016 માં અને 2017 માં. હવે બાકી બધાની ટકાવારી ગોતવાની. તો ત્રિરાશિનો ઉપયોગ કરવાનો. ત્રિરાશિનો ઉપયોગ કેમ તો કે આ સમજાવું છું. 30 લાખ 30 લાખે અગર 100% છે તો 15 લાખે કેટલા થાય? બરાબર. આવું આપણે કરતા કે નહીં? તો 15 લાખ ગુણ્યા કેટલા કરવાના? 100 ભાગ્યા કેટલા કરવાના? એવી રીતના. તો અહીંયા કરવાનું 15 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ, 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ, 18 લાખ ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ, 2,70,000 ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ. એ રીતના 22,50,000 ગુણ્યા 100 ભાગ્યા 30 લાખ. એમ બેઠે બેઠું કરવાનું છે. સમજાણું કે ન સમજાણું? બધાયનો ગુણાકાર 100 હારે અને બધાયમાં ભાગ્યા કેટલા કરવાના? 30 લાખ. આમાં બધાયનો ગુણાકાર 100 હારે અને બધાયના ભાગાકારમાં કેટલા રાખવાના? 37,50,000. 4 માર્ક રોકડા આવી ગયા. વાર્તા થઈ ગઈ પૂરી. જેમ ચોપડીને છે એમ લખવાનું છે, કાંઈ કરવાનું નથી, મોજ કરવાનું છે. હાલો તો આપણે બનાવવા મળીએ ફટાફટ. ચલો મારી યાર લખતા જ રહેજો ભાઈ, પછી લખવાનો ટાઈમ નહીં આપું. હારોહાર ખાતા દોરીને હારોહાર ધબધબાટી. આ તો કેતા કેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. અહીંયા લખું છું સમાન માપન પત્રક. અહીંયા આવશે પેલા 2016, પછી આવશે 2017, અહીંયા આવશે 31/3/16 ની ટકાવારી. આ વધારો ઘટાડો અહીંયા નથી લખવાનું. 31/3/16 ની ટકાવારી, 31/3/17 ની ટકાવારી. આવી રીતના આવશે. બરાબર. હવે જે આપણને લખ્યું છે ફટાફટ લીટા તાણવા મળીએ. તમે લખવા મળો, જવાબ આપણે પછી લખશું. પેલા આપણે બધું ફટાફટ ગોઠવી નાખીએ. હાલો પેલા આવશે વેચાણની ઉપજ. શુભારંભ બોલો. હાલો 2016 માં વેચાણની ઉપજ કેટલી છે? હજી એક વખત કહું છું, આ આપણે શું કરીએ છીએ? સમાન માપન પત્રક. સમાન માપન પત્રક ની અંદર શું છે તો કે વેચાણની ઉપજ જે હોય એને કેટલા ટકા લઈ લેવાના? 2016 માં 100% અને 2017 માં 100%. એના ઉપરથી આપણે ટકાવારી ગોતીશું. હાલો 2016 માં પેલા 2016 જ ઉપાડી દઈએ. હાલો 2016 માં કેટલું છે વેચાણની ઉપજ? 40 લાખ. અન્ય ઉપજ કેટલી છે? 2,40,000. ટોટલ ઉપજ કેટલી થઈ? 42,40,000. હાલો આગળ વ્યા જઈએ. ખર્ચાઓ. હાલો વેચાણ માલની પડતર કેટલી છે? 20,80,000. ચોખ્ખી ખરીદી 1,60,000. ઓકે. સ્ટોકમાં ફેરફાર 1,20,000. કર્મચારી લાભના ખર્ચા 6 લાખ. નાણાકીય ખર્ચા 4,80,000. ઘસારો 4 લાખ. ટોટલ 38,40,000. હાલો આવકવેરા પછીનો નફો 4 લાખ. આવકવેરો 1,20,000. આવકવેરા પછી નફો 2,80,000. હાલો પેલા આનો વહીવટ કરી નાખીએ. આને લીધું 100 તો 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ કરો. 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જે છે ને 240 એને ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ કરવાનું. 6%. હવે 100 માં 6 નાખો એટલે ટોટલ કેટલા થાય? 106%. હવે 20,80,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ કેટલા ટકા? પાક્કું?
નો થાય 10% કેમ થાય? 10 જ થાય છે. તું યાર કેમ 10% કે મારા ધબકારા વધારે દે. કેટલા છે? 52. હાલો 1,60,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ. સમજાણું? તને નથી સમજાતું? આ જેટલા છે ને એ બધાને ગુણાકાર હોવારે કરવાનો અને બધાને ભાગ્યા કેટલા કરવાના બેટા? આખી લાઈન ને ભાગ્યા કેટલા કરવાના? 40 લાખ. બીજું કાંઈ નથી. બોલો કેટલા ટકા? 4%. ઓકે હાલો 1,20,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ. કેટલા? 3. હાલો 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ. 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ 15. શાબાશ. 4,80,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ. કેટલા ટકા? 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ. કેટલા ટકા? 10. 38,40,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ. 96. આ બધાને સરવાળો કરશો તો 96 આવશે. ટ્રાય કરી લેજો એકવાર. બરાબર. 4 લાખ ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ 10. 1,20,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ 3. અને 2,80,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ 7. પાછળ જવાબ ચેક કરી લ્યો. સાચો છે? એટલે જો સાચે આ પડે, જોયા વગર આ પડે છે. સાચું છે. હાલો ભાઈ 2017. બોલો 2017 માં વેચાણની ઉપજ કેટલી છે? 48 લાખ. પછી અન્ય ઉપજ 4,80,000. ટોટલ 52,80,000. ઓકે. વેચાણ માલની પડતર 26,40,000. ચોખ્ખી ખરીદી ઓકે. સ્ટોકમાં ફેરફાર કાઉન્સમાં ઓકે. એના પછી કર્મચારીના 7,20,000. નાણાકીય ખર્ચા હાલો એના પછી ઘસારો 5 લાખ. સરવાળો 44,16,000. આવકવેરો સોરી આવકવેરા પેલા નફો 8,64,000. આવકવેરો 2,59,200. ટોટલ બાદ કરવાનું છે. સોરી ટોટલ નહીં. કેટલા? 6,04,800. આવકવેરા પછી નફો મળી ગયો. હાલો હવે આ 4,80,000 ગુણ્યા કેટલા કરવાના? કોમેન્ટમાં જવાબ. કેટલા? 100. ભાગ્યા કેટલા કરવાના બધાને? હવે 48. હાલો કરો ઝડપથી. 10 તો 100 માં 10 નાખો એટલે આ થઈ ગયા 110. હાલો હવે 26,40,000 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ 55. પાકું. 2,40,000 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ 5. 2,40 આ બ્રેકેટમાં 5 બરાબર. 2,40 જ છે એટલે 7,20,000 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ. કોમેન્ટમાં જવાબ આપતા રહ્યો બેટા. હાલો જવાબ કેટલા? 15. ઓકે સુમિત. હાલો 4,80,000 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ 10. એ તો ગણવાની જરૂર નથી. 5,76,000 ગુણ્યા 100 ભાગ્યા આ 12% કેમ? આ 4,80 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ 12 આવે છે. પાકું તો કહું 10 આવે એમ. હવે હું યાર તું ભાઈ બન યાર. હવે આ સીધો હિસાબ છે. 48 હવે યાર. હવે 12. હાલો 5,76,000 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ 12 લાખ. હાલો કઈ વાંધો નહીં. 44,16,000 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ. કેટલા? વાહ. હાલો ભાઈ 8,64,000 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ 18. વાહ. 5,59,200 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ. કોમેન્ટમાં જવાબ આવે તો ભાઈ હું આવે 5.4. ઓકે અજય નો જવાબ 5.4. 40 લખીએ કયો વાંધો નથી. હાલો 6,04,800 ગુણ્યા 100 ભાગ્યા 48 લાખ. હું આવે 12.6 આવે ભાઈ. યસ સુમિત થેન્ક યુ. હાલો ડન છે. દાખલો થઈ ગયો લૂલો. એ પુલ્લો. હવે હું છે ખુટ્ટી આવૃત્તિ વાળા દાખલા છે કે? હવે વિયા જઈએ એના પછીનો નેક્સ્ટ સમ. ખુટ્ટી આવૃત્તિ 10 માં આવતી કા ખુટ્ટી આવૃત્તિ? 12 માં આવી. હાલો દાખલા નંબર 12. સેમ ટુ સેમ બધાને આવડે પણ થોડુંક મગજ વાપરવાનું. હવે હું કીધું નીચે આપેલા 2 વર્ષના સમાન માપન પત્રકોની ખુટ્ટી વિગત શોધો. શોધી નાખીએ. ઘટે તો જિંદગી ઘટે.
પણ તમારે દાખલો કરતી વખતે અહીંયા તો હું આમનું લખાઈ દઉં છું, પણ પેલા 2016 આવશે, પછી આવશે 2000, આમ પલટી મરાવવાની દાખલો બુકમાં ગણતી વખતે. અત્યારે તમે ચોપડીમાં પેન્સિલથી લખી નાખો તો વાંધો નથી, પેનથી નહીં ઠપકારતા, પેન્સિલથી ઠપકારજો, હે ને કે પછી સ્કૂલના ટીચર ખીજાશે તમને. અને ક્યારેક ટેસ્ટ લેવી હોય તો દાખલા ટીક કરવામાં જવાબ હોય તો પછી એમાં ટેસ્ટ કેમ લેવી, એટલે પેન્સિલથી લખજો. સમજાઈ ગયું? પેનથી નહીં. ઓકે, હવે કરવાનું શું? તો આપણે પેલા 2016 જ લેશું. આ છે અહીંયા 60 લાખ, અહીંયા કેટલા ટકા આપ્યા છે આપણને? 100. કરો હાલો, 60 લાખના 70% કરો. કેટલો જવાબ આવે? સિમ્પલ કરવાનું છે ટકાવારી. 60 લાખના 70%, 7 42, એટલે કે 42 લાખ રૂપિયા, બરાબર ને? 60 લાખના 12% કરો. હાલો, 12 5 60, 5 લાખ. 12 72, બરાબર. 7,20,000. હાલો, એના પછી ભાઈ 60 લાખના 3%, 1,80,000. હાલો, આનો બધાને સરવાળો કરી નાખો. 51 લાખ આવી ગયો. આવી ગયો ને? મતલબ એવો કે આપણા દાખલામાં કઈ લોચો છે નહીં. મોસ્ટ એમપી દાખલો છે, 4 માર્ક્સનો, ધ્યાન રાખજો. હવે 45 લાખના 68%, 2017 કરવાનું. 45 લાખના 68%. હાલો, કોમેન્ટમાં જવાબ. હે 30,60,000. ભાઈ અમારા બેન કઈ છે જવાબ સાચો છે? જવાબ આપજો, લાઈવ વાળા બતાવ. હા, હાલો, ડન છે. હાલો, એના પછી 45 લાખના 10%, એટલે 4,50,000. અને એના 2% એટલે 90,000. ઓય કરો સરવાળો, 36 લાખ થઈ જાય છે. તો કોઈને કહેવાનું કયો તો વાંધો નતો કઈ. હાલો, હવે જુઓ, આ આપણો કુલ ખર્ચો છે. આપણને આવક વેરો આપ્યો છે. આવક વેરો કેટલા ટકા કીધા? 30. તો 90,000 ના 30% કરી નાખો, 2,70,000. અહીંયા કેટલા? 2,70,000. આ 9 લાખ છે, 9 લાખ છે, હે ને? 9 લાખના 30%, એટલે 2,70,000, 2,70,000. હવે 9 લાખમાંથી 2,70,000 માઇનસ કરી નાખો, એટલે આવક વેરા પછી નફો મળી જાય. કેટલા મળી જાય? 6,30,000. અહીંયા તે 6,30,000. હવે અહીંયા ટકાવારી કેમ ગોતશું? 2016 માં અહીંયા ટકાવારી કેટલી આવે? કેમ કરવાનું? 2,70,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના? 60 લાખ. કરો 2,70,000 ગુણ્યા 100 ભાગ્યા 60 લાખ. હે પાછળ જવાબ આવે જો તો ભાઈ 4.5 ડખો નથી થતો ને? કઈ આવે છે ને? 6,30,000 ગુણ્યા 100 ભાગ્યા 60 લાખ કેટલા? 10.5. પાછળ ચેક કરી લેજો ને દીકરાઓ, આવી જઈશ ને? હાલો, એના પછી 2,70,000 ગુણ્યા 100, પણ હવે ભાગ્યા કેટલા કરવાના? 45 લાખ. કરો હાલો, કેટલા? 6. રાબેતા મુજબ જવાબ 6. વેરી ગુડ. અને 6,30,000 ગુણ્યા 100 ભાગ્યા 45%, 14%. હાલો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. 4 માર્ક રોકડા આવી ગયા. ડન છે? જગોમગો લખાઈ ગયું કે આ બે કેમ કર્યું ખબર પડી ને? 6% અને 14%. જવાબ મળ્યો એને ગુણ્યા 100. 60 લાખ હતા એટલે ભાગ્યા 60 લાખ. અહીંયા 45 હતા એટલે ભાગ્યા કેટલા કરવાના? 45. હમણાં આપણે દાખલો ગણ્યો એમ. એના પછીનો દાખલો આ શું છે? હવે સમાન માપન પત્રક તૈયાર કરો. તો આ દાખલો હોમવર્કમાં આપણે હમણાં કર્યો એની જેવો કરી નાખશો ને? ના ના, ઇક્વિટી અને શેર મૂડી વાળું છે. ઉભા પેલા ખોટી આવૃત્તિ આનું કરી નાખીએ. કેમ કરશું ભાઈ? આની ટકાવારી કેમ ગોતવાની? સિમ્પલ. પેલા આપણે વહીવટ કરીએ 2016. અહીંયા આપણને ટોટલ કેટલા આપ્યા છે? 34 લાખ. દાખલો વાંચીએ, શું કીધું છે 14મા દાખલામાં? શ્યામ કંપની લિમિટેડના 2 વર્ષના પાકા સરવૈયા નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેની ખોટી વિગત શોધો. ગોતી લઈએ, કઈ વાંધો નહીં. પેલા 2016 નો વહીવટ કરીએ. ટોટલ કેટલા છે? 34 લાખ. ટકા કેટલા આપ્યા છે? 100. તો આપણે કઈ નહીં, ટકાવારી ગોતવાની. 34 લાખના 40% કરો. વાર્તા પૂરી. 13,60,000. પાછળ કોઈ જોતું જાય, જવાબ બરાબર છે ને એમ. પછી 34 લાખના 20% કરો, 6,80,000. હાલો, 34 લાખના 15% કરો, 5,50,000.
10,000. રોનક પાછળ જવાબ જો બરાબર છે કે નહીં. 34 લાખના 20%. 34 દુ 68. 6,80,000. પછી 34 લાખના 3%. 1,02,000. અને 34 લાખના 2%. 68,000. હાલો રેવડી. હવે ટકાવારી ગોતવાની છે. ટકાવારી કેમ ગોતશું? તો રકમ આપી ટકાવારી ગોતવાની. કેમ ગોતવાની? ટોટલ કેટલા છે? તો 2 લાખ સોરી 20 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50 લાખ. આને બધા ગુણ્યા કેટલા કરવાના? 100. અને બધાનો ભાગાકાર કોની યાર કરવાનો? 50 લાખ આરે કરો. કેટલા આવ્યા? 40. સરસ. હાલો એના પછી 10 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50 લાખ. હંમેશા કુલ ભાગાકારમાં આવે, યાદ રાખવાનું. કેટલું? 20. એટલે ચિંતા નહીં કોઈ દી. 8 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50 લાખ. 16. ઓકે 10 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50 લાખ. હે 20 નું આવે. 20 આવે છે? આ 20. હાલો ભાઈ 1 લાખ તો 2% જ આવશે ને. 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50 અને 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 50. 2. આનો સરવાળો કરી નાખો. 100 થઈ જાય તો આપણો જવાબ સાચો. ડન. જગો મોગો સેમ. અહીંયા આપણે હવે આવડું આ કરવાનું એટલે આપણું ચેપ્ટર ફિનિશ થઈ જશે. એ ઓલા ક્લાસમાં એસી નું પાણી ધોળે કેન અંદર રાખે. તું નહીં રોનક, તું જા, તું બીજા એ કેન અંદર રખાઈ દે. હાલો હવે જેમ કરતા તેમ જ મિલકત. મિલકત આપણે ટકાવારી ગોતવાની છે. 2016 તો કેમ કરશું? 10,20,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના? 34 લાખ. શું જવાબ આવે છે? 30. ઓકે હાલો 6,80,000 ગુણ્યા 100 છેદમાં કુલ કેટલા છે? 34 લાખ. હાલો કેટલા? 20. 8,50 ગુણ્યા 100 ભાગ્યા 34. 25. શાબાશ. હાલો 3,40,000 ગુણ્યા 100 ભાગ્યા 34. 25. 10. 10. સરસ સુમિત. 2,38 ગુણ્યા 100 ભાગ્યા 34 લાખ. 7% સુમિત. વેરી ગુડ. 2,72,000 ગુણ્યા 100 ભાગ્યા 34 લાખ. 8% અજય. વેરી ગુડ. શાબાશ. હવે આપણે ટકાવારી આપી છે, રકમ ગોતવાની. તો 50 લાખના 35% કરો. 17,50,000. એટલે હવે 35 ના અડધા 17.5 થાય ને. હાલો આગળ 50 લાખના 30%. 5 તેરી 15 લાખ. 50 લાખના 22%. 22 દુ એટલે 11 લાખ. 50 લાખના 3% એટલે 1,50,000. 50 લાખના 8%. 8 પંચા 40. 4 લાખ. 50 લાખના 2% એટલે 1 લાખ. બરાબર ને? વાર્તા થઈ ગઈ પૂરી. જગો મગો કઈ છે નહીં. હમણાં આપણે કે ખૂટી આવૃત્તિ વાળો દાખલો કર્યો એમ જ છે. ટકાવારી ગોતવાની. કેવી રીતના ટકાવારી ગોતશો? આનો સરવાળો કેટલો છે? 75. તો શું કરવાનું? 25 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75 લાખ. હાલો ગોતી જ નાખો અહીંયા. 2016 ટકાવારી. હાલો કરો. કેટલા ટકા છે? 25 લાખ ગુણ્યા 100 ભાગ્યા અહીંયા હું કરું છું 2016 અને 2017 આ બાજુ કરી નાખું. ઉભા રહો. તમારે આમ કરવાનું ઓલી બાજુ. મારી આગળ જગ્યા એટલે અહીંયા જ કરી નાખું. 2016 ની ટકાવારી અને 2017. બોલો કેટલા ટકા આવ્યા? 33.33. હાલો 15 લાખ ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના? 75 લાખ. કેટલા આવે છે? 20%. પાક્કું? હાલો 8 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75. 10.67. 4.5 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75. જવાબ 6. શાબાશ ઠક્કર. વિધિ. હાલો 15 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75 લાખ. 20%. સુમિત વેરી ગુડ બેટા. લાઈવ વાળા ધબધબાટી બોલાવે છો. ટૂંકા ગાળાના દેવા 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 75. 8. ઓકે હાલો અન્ય ચાલુ જવાબદારીઓ ભાઈ કેટલા ટકા? 2%. સેમ હવે 2017 નું કરીએ. 25 લાખ
ગુણ્યા 100 ભાગ્યા કેટલા 60 લાખ. હાલો કેટલા આવશે 41.67. શાબાશ. કોઈ સૌથી પહેલા જવાબ આવ્યો સુમિત નહીં વિધિએ જવાબ આપ્યો. શાબાશ. હાલો આમાં તો ડેશ છે એટલે ડેશ 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 60 10 પાછા 10 15 લાખ હે નહીં 15 લાખ 25 2 લાખ ગુણ્યા 100 ભાગ્યા 60 3.33. ઓકે અને 6 લાખ એટલે 10 બરાબર. આવી જ રીતના હવે આનું કરવાનું હાથે કરી નાખશો એટલું બરાબર ને બધાને ગુણ્યા 100 ભાગ્યા 75 ને બધાને ગુણ્યા 100 ભાગ્યા 60. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું. આવતીકાલે શેર મૂડી શરૂ કરશું. બીજા ભાગનું પેલું ચેપ્ટર શેર મૂડી ડન. અને હારવાર સ્ટેટ રાખજો કદાચ સ્ટેટ પણ કરાવું. જગો મગો હાલો મળીએ છીએ આવતીકાલે. ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.